આજે આપણે ઇન્સ્ટન્ટ બની જાય તેવા ઇડલી સંભારની રેસીપી જોઈશું અને જે લોકોને તુવેર દાળથી વાયુ થતો હોય કે એવું કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન રહેશે. તો આજે આપણે એવા ઇડલી સંભાર બનાવીશું, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે મગ દાળ લઈ લઈશું. તો તમારે જેટલો પણ સાંભાર બનાવવો હોય એ રીતે મગની દાળનો ઉપયોગ કરવો. અને આ ફોતરા વગરની જે મગની દાળ કહીએ મોગર દાળ એ છે. તો મેં 1 વાટકી જેટલી લીધેલી છે અને પોણી વાટકી જેટલી મસૂરની દાળ એડ કરેલી છે. એવું કહેવાય છે કે ચોમાસામાં તુવેરની દાળથી ઘણા લોકોને પિત્ત થતું હોય છે, વાયુ થતો હોય છે. તો તેના માટે આ મગની દાળ અને મસૂર દાળ ખાઈએ તો એવો પ્રોબ્લેમ થતો નથી. અને ઘણાને રેગ્યુલરલી પણ તુવેર દાળ નથી ફાવતી હોતી, તો તમે આ રીતે મગની દાળનો ઉપયોગ કરી શકો છો. સાથે મસૂરની દાળ એડ કરશો તો ખૂબ જ સ્વાદિષ્ટ એવી લાગશે. હવે બંને દાળને ધોઈ લેશું અને તેને સાઈડમાં રાખી દઈશું. થોડું પાણી એડ કરી દઈશું. હવે મેં અહીંયા ડ્રમસ્ટિક એટલે કે સરગવો લીધેલો છે, તેનાથી સ્વાદ પણ ખૂબ સરસ આવે છે. તો મેં અહીંયા એક સ્ટીક એવી લીધેલી છે, તેના આ રીતે મોટા મોટા એવા ટુકડા કરી લેશું. અહીંયા મેં બટાકું એક લીધેલું છે, તેને છીલીને આ રીતે રફલી મોટા કટકા કરી લેશું. તમને ભાવતા વેજીટેબલ્સ એડ કરી શકો છો. મેં આજે પમ્પકિન લીધેલું છે એટલે કે કોળું લીધેલું છે, તેનો સ્વાદ જે છે તે ખૂબ જ સરસ આવે છે. તો તેની છાલને કાઢી લેશું અને આ રીતે મોટા કટકામાં કાપી લેશું. હવે મેં દૂધી લીધેલી છે, તમે રીંગણનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો તમે જે વેજીટેબલ ખાતા હોય તે તમે યુઝ કરી શકો છો, બીજા કોઈ પણ. તો મેં અહીંયા અત્યારે આટલા વેજીટેબલ લીધેલા છે. હવે મેં અડધી દૂધી લીધેલી છે, બહુ નાની એવી હતી, તેને છીલીને આ રીતે મોટા કટકા કરી લીધેલા છે. તો બધી વસ્તુને મેં ધોઈને લીધેલી હતી એટલે એમનેમ જ હું એડ કરી રહી છું. હવે આપણે બધી વસ્તુને જે દાળ પલાળેલી રાખેલી છે તેમાં આપણે એડ કરી દઈશું. અને મેં બહુ વધારે વખત નથી રાખેલી, માત્ર આટલું ચોપ કરેલું ને ત્યાં સુધી જ પલાળવા રાખેલી હતી. હવે તેમાં થોડું વધારે પાણી એડ કરીને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું તેલ એડ કરીને આપણે તેને બાફવા માટે મૂકી દેવાની છે. આ બંને દાળને બફાતા જરા પણ વાર નથી લાગતી. હવે અને ત્યાં સુધીમાં તેમાં બધા વેજીટેબલ્સ છે તે પણ થઈ જાય છે. તો આપણે હવે ઇન્સ્ટન્ટ એવી ઇડલી બનાવી લઈશું. તો તમે અહીંયા 2.5 કપ જેટલો સોજી લીધેલો છે, તેને મિક્સર જારમાં આ રીતે ગ્રાઇન્ડ કરી લીધેલો છે. જો તમે રવાનો ઉપયોગ કરતા હોય તો આવું કંઈ પ્રોસેસ કરવાની જરૂર નથી. હવે આપણે તેને ગ્રાઇન્ડ કરીને એક બાઉલમાં લઈ લઈશું. અને મેં અહીંયા છાશ લીધેલી છે, તો મેં 1 કપ એડ કરેલી છે, મિક્સ કરી લીધું. બીજો કપ લઈને મેં ફરીથી મિક્સ કરેલું છે. ટોટલ મેં અહીંયા 2.5 કપ ઉપર છાશનો ઉપયોગ કરેલો છે. જો તમે દહીં લેતા હોય તો 1 કપ દહીં લ્યો અને બાકીનું પાણી પણ એડ કરી શકો છો. તેનું પણ સરસ એવું રિઝલ્ટ આવે છે. તો તમે જોઈ શકો છો કે મેં 2.5 કપ લીધેલું હતું છાશ, એમાંથી થોડું બચ્યું છે, એ આપણે પાછળથી યુઝ કરીશું. બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે તેને રેસ્ટ કરવા માટે રાખી દઈશું. તે પલળી જાય એટલે ફૂલાશે રવો, એટલા માટે સૂજી ફૂલાશે. તો તેને સાઈડમાં રાખીશું અને એક મિક્સર જાર લઈ લેશું. તેમાં મેં અહીંયા 2 ટમેટાનો ઉપયોગ કરેલો છે, તો રફલી એવા કટ કરી લેશું અને તેમાં એડ કરી દઈશું. જો થોડા ખટાશવાળા ટમેટા હોય તો વધારે સારા રહેશે, સ્વાદ પણ સારો આવશે. 2 તીખા મરચાં એડ કરેલા છે, તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. અને થોડા ધાણાભાજી એડ કરી દેશું અને સરસ એવી ફાઇન એવી પેસ્ટ બનાવી લેશું. અહીંયા તમે ડુંગળી પણ એડ કરી શકો છો, તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે પેસ્ટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે કેટલી એકદમ ફાઇન એવી મેં પેસ્ટ તૈયાર કરી લીધેલી છે. તો આનો સ્વાદ જ્યારે આપણે સાંભારમાં એડ કરીશું ત્યારે ખૂબ જ સરસ એવો આવે છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને જો તમે ડુંગળી ન ખાતા હોય તો આખી રેસીપીમાં તમે ડુંગળી સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે જે પેસ્ટ બનાવેલી છે તેને સાઈડમાં રાખીશું અને મેં અહીંયા ડુંગળી લીધેલી છે. ડુંગળીને મોટી એવી કટ કરી લેશું અને પેટલ્સને અલગ અલગ કરી લેશું. મેં મોટી ડુંગળી હતી એટલે થોડી પેટલ્સ રાખીને બાકીની મેં ડુંગળીને જે ટમેટાની પ્યુરી બનાવેલી છે તેમાં એડ કરીને મિક્સર જારમાં જ પીસી લીધેલી છે, એટલે સાથે તેની પ્યુરી થઈ ગઈ છે. હવે આપણે ગાજર લઈ લઈશું. તો મેં ગાજરનો મોટો એવો ટુકડો લીધેલો છે અને તેને છીલીને આ રીતે નાના એવા ટુકડા તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો બહુ મોટા મેં નથી રાખેલા, બહુ નાના નાના છે જેથી કરીને તે જલ્દી ચડી જાય, જલ્દીથી બફાઈ જાય. હવે આપણે ઇડલી માટેની તૈયારી કરી લેશું. આપણું જે બેટર દાળ બફાય ત્યાં સુધીમાં આપણે
લોયું મેં મૂકી દીધેલું છે, તેમાં પાણી એડ કરીને લીંબુ એડ કરી દીધેલું છે અને ઢાંકીને તેને ગરમ થવા માટે રાખી દીધેલું છે. આપણી દાળ પણ તૈયાર થઈ ગઈ છે, બફાઈ ગઈ છે એકદમ સરસ. તો તેને કાઢી લેશું અને સૌથી પહેલાં તેમાંથી સરગવો કાઢી લેશું, જેથી કરીને જ્યારે આપણે તેને ઝેરીએ કે આ રીતે કરીએ તો તે એકદમ ભાંગી ન જાય. હવે તેમાં થોડું પાણી એડ કરી દઈશું અને ઝેરણીથી તેને ઝેરી લેશું, જેથી કરીને એકદમ સાવ પ્લેન ન થઈ જાય, થોડી એવી રફ જેવી રહે. તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર રહે છે. હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને આપણું જે બેટર છે તેને લઈ લેશું. તો બેટર થોડું ફૂલાઈને થોડું ઘટ્ટ થઈ ગયું છે. તો જેટલું છાશ બચી હતી એટલી હું અત્યારે ઉપયોગ કરી લેવાની છું. અને છાશનું પ્રમાણ તમે તમારા જે સોજી હોય તેની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે કે તમારે કેટલું જોશે, એટલે એ રીતે કરવાનું છે. પણ બેટર આ રીતની કન્સિસ્ટન્સીવાળું રાખવાનું છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ એડ કરી દઈશું, જેથી કરીને એકદમ સોફ્ટ એવી ઇડલી આપણી બને. હવે આ બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે જેટલી ઇડલી બનાવવાની છે એટલું હું અત્યારે મોલ્ડ લઈ રહી છું અને તેમાં તેલ લગાવી રહી છું. અને તેલ એકદમ સરસ રીતે કરી લઈશું, જેથી કરીને ડીમોલ્ડ સરસ થઈ જાય. એક બાઉલ લેશું, જેટલી ઇડલી કરવી છે એટલું આપણે બેટર લઈ લેશું અને તેમાં ખાવાનો સોડા એડ કરી દઈશું. જનરલી 1 કપ પ્રમાણે જો આપણે ઇડલી બનાવતા હોય રવાની, તો એ 1/4 ટીસ્પૂન જેટલો આપણે બેકિંગ સોડા જરૂર પડે છે. તો તમે એ પ્રમાણે લઈ શકો છો. મેં અત્યારે અટકળે લીધેલો છે. હવે જે પાણી છે તે ઉકળી ગયું છે, તો તેમાં મેં એક કાંઠો રાખી દીધેલો છે અને આપણી સ્ટેન્ડ રાખી દઈશું ઇડલીનું, ઢાંકીને તેને થવા માટે રાખી દઈશું. સાઈડમાં મેં એક પેન લીધેલું છે, લોયું લીધેલું છે, તેમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરીશું, મેથી દાણા એડ કરીશું. ત્યારબાદ મેં બોરિયા મરચાં લીધેલા છે તે એડ કરીશું અને હિંગ પાવડર નાખીને આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. સૌથી પહેલાં આપણે ડુંગળીનો વઘાર કરીશું. તો જો તમે ડુંગળી સ્કીપ કરવાના હોય તો માત્ર થોડું ગાજર એડ કરીને પણ તમે આ વસ્તુ બનાવી શકો છો. તો ગાજર આપણે એડ કરી દઈશું. થોડી ડુંગળીને સાતળીને તરત ગાજર એડ કરીશું. બંને વસ્તુને થોડું સાતળી લેશું. થોડું અધકચરું થઈ જાય એટલે આપણે હળદર, લાલ મરચું પાવડર અને ધાણાજીરું, થોડુંક જ ધાણાજીરું એડ કરેલું છે, તે બધી વસ્તુ મિક્સ કરી લેશું. મેં અહીંયા લાલ મરચું પાવડર ઓછો લીધેલો છે, કારણ કે જે હું મસાલો જે સાંભાર મસાલો યુઝ કરવાની છું તે પણ થોડો સ્પાઇસી છે અને આપણે જે પેસ્ટ બનાવેલી છે ટમેટાની પ્યુરી સાથે તેમાં પણ તીખા લીલા મરચાં એડ કરેલા છે, એટલે મેં થોડું ઓછું મરચું એડ કરેલું છે, લાલ મરચું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે જે આપણી દાળ છે તે એડ કરી દઈશું અને તેની ગ્રેવીની કન્સિસ્ટન્સી કરવા માટે મેં ગરમ પાણીનો ઉપયોગ કરેલો છે, તો તે એડ કરી દઈશું. સાથે જે આપણે ટમેટાં, મરચાં અને કોથમરીની પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દઈશું અને મિક્સર જારને પણ ગરમ પાણીથી ધોઈને આમાં એડ કરી દઈશું. થોડી વાર માટે ઉકળવા માટે રાખી દઈશું અને લાસ્ટમાં એટલે કે સાંભાર મસાલા એડ કરી દઈશું. તમે કોઈ પણ સારી એવી કંપનીનો સાંભાર મસાલાનો ઉપયોગ કરી શકો છો. જો તમારા સાંભાર મસાલો તમે ઉપરથી એડ કરવાના હોય તો પહેલાં જ્યારે આપણે ગાજર એડ કરતા હોય ત્યારે પણ કરી શકો છો અને આ રીતે પણ કરી શકો છો. પણ તેના ગાંઠા ન બને એનું થોડુંક ધ્યાન રાખવું. આ રીતે બને તો ચમચામાં લઈને તેને મિક્સ કરી લેવું. હવે તેને સરસ રીતે આ સાંભારને ઉકળવા દેવાનો છે. જેમ ઉકળશે તેમ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ રીતે થવા દઈશું. મેં અહીંયા ખાટા ટમેટાં થોડા ખટાશવાળા હતા એટલે મેં આંબલી નથી એડ કરેલી, તમે કરી શકો છો. હવે આપણે સાઈડમાં ઇડલી પણ તૈયાર થઈ ગઈ છે, તો મેં લઈ લીધેલી છે અને આ બાજુ મેં ફરીથી તેને ગરમ પાણી થવા માટે રાખી દીધેલું છે. અને સાંભાર ઉકળી જાય અને લાસ્ટમાં થોડી જ મિનિટની વાર હોય ત્યારે મેં ડ્રમસ્ટિક જે આપણે સરગવાની શીંગો છે એ એડ કરીશું, જેથી કરીને જો પહેલાં એડ કરીએ તો તે વધારે બફાઈ જાય અને છૂટી છૂટી થઈ જાય, એટલા માટે મેં લાસ્ટમાં એડ કરેલી છે. અને સાંભાર તૈયાર થઈ જાય એટલે આપણે તેની ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે આપણે ઇડલીને ડિમોલ્ડ કરી લેશું અને મેં એક પ્લેટ બનાવેલી, મતલબ કે આટલી ઇડલી બનાવેલી છે, બાકી મોટી થાળીમાં મેં જે આ બેટર છે તેને એડ કરીને ઇડલીને બનાવી લીધેલી છે. તો હવે આપણે ચટણી બનાવી લેશું અને ઇડલી તમે જોઈ શકો છો એકદમ જાળીદાર સોફ્ટ એવી બની છે. તો ચટણી બનાવવા માટે મેં સિમ્પલ એવી સિંગદાણા, ટોપરું એટલે કે લીલું નાળિયેર એડ કરેલું છે, મરચાં, લીમડો અને મીઠું જે ઉપયોગ કરેલો છે તેની પેસ્ટ બનાવી લેશું. એકદમ સરસ એવી ચટણી બનાવી લેશું અને વઘારમાં તેલ, રાઈ, અડદની દાળ, મરચાં અને હિંગનો વઘાર કરેલો છે. બહુ સિમ્પલ એવી બનાવેલી છે. મેં આજે ચણાની દાળનું જે ચટણી છે એનાથી બનાવેલી, ચણાની દાળવાળી.
એમનેમ શિંગદાણાવાળી કરેલી છે. હવે આપણે ઇડલી સંભારને સર્વ કરી લેશું. તો આ જે ઇડલી સંભાર છે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમને તુવેરની દાળથી કોઈ લોકોને પ્રોબ્લેમ થતો હોય, વાયુ થતો હોય, પિત્ત થતું હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ પચવામાં હળવું અને ટેસ્ટી એવું લાગે છે. તમે ડુંગળીનો ઉપયોગ નહીં કરો ને તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવું લાગે છે. સાથે તમે ગાજર ક્યારેય ન એડ કરતા હોય તો જરૂરથી કરજો અને આ ચટણી બનાવજો. કોમ્બો બહુ જ જોરદાર એવું લાગે છે. તો જરૂરથી ટ્રાય કરીને મને કમેન્ટ કરજો અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.